અમને લઈ જઈ રહ્યો છે। આ દેશની દરેક જગ્યાએ જે આપણી સમાજ ઉપર જે થતો અત્યાચાર છે એના જવાબદાર ફક્ત એક જ વસ્તુ છે, અને એ વસ્તુ છે વ્યવસ્થા, વ્યવસ્થા અને વ્યવસ્થા। જે વ્યવસ્થાના હિસાબે મારા સમાજના દીકરાઓને મૂછ રાખવામાંથી એમની હત્યાઓ થતી હોય, જે વ્યવસ્થાથી મારા સમાજના દીકરાઓ ઉપર મૂર્ત કરતા હોય, સમજી લેજો। આ જે વ્યવસ્થા થકી મણિપુરની અંદર મારા સમાજની દીકરીઓને નિવસ્ત કરી અને એમની પરેડ કાઢી એના ઉપર રેપલ કરો થતા હોય, આ વ્યવસ્થાના હિસાબે આટલા વર્ષો થયા આપણે વાતો કરીએ છીએ કે અમારા બાપ દાદાઓ આ જળ જમીન અને જંગલનું રક્ષણ કરતા હતા, પણ નિકમ્મી આ સરકાર ના હિસાબે આજે બેટી બચાવો બેટી પઢાઓના નારા લાગી રહ્યા, પણ બેટી આ દેશની અંદર સુરક્ષિત નથી। એ મણિપુરની ઘટના જેવી અનેક ઘટનાઓ પરથી સાબિત થઈ રહી। આ એક જ ઘટના એવી નથી, આ તો એક બહાર પડી, બાકી હરરોજના સમયે હરરોજ એક સેકન્ડ એવો નથી કે આ દેશનો જે મૂળ નિવાસી સમાજ છે, જે વ્યવસ્થાથી દબાયેલો કચડાયેલો જે સમાજ છે, એ સમાજના દરેક યુવાનોને, દરેક મારી માતા બહેનોને, દરેક વ્યક્તિઓને, ચાહે કોઈ પણ ફિલ્ડમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, સરપંચ બને, ધારાસભ્ય બને, MP બને, MLA બને, અને ત્યાં સુધી કહું રાષ્ટ્રપતિ પણ બને, તો પણ આ વ્યવસ્થામાં જે જાતિવાદી જે વ્યવસ્થા છે, તમે કેવા એ વસ્તુનો સામનો રાષ્ટ્રપતિને પણ કરવો પડે છે। તો આ વ્યવસ્થા જ્યાં સુધી બદલાવ નહીં થાય ત્યાં સુધી બદલાવ આવવાનો જ નથી। આ આખરી કાળો દિવસ છે એવું નહીં માની લેતા, આ આખરી કાળો દિવસ છે વાત નહીં માનતા। 2024 ની અંદર આ લોકોની જો જીત થાય તો એક ચોક્કસ રાષ્ટ્રના નિર્માણ તરફની વાતો કરી રહ્યા છે, અને આપણે હજી નાસગાનની અંદર પડી રહ્યા છે। આપણો સમાજ શિક્ષણથી વંચિત રહે એટલા માટે ગુજરાતની અંદર 100,000 થી વધારે સરકારી સ્કૂલો ઉત્તમભાઈ બંધ કરવામાં આવી। આ સરકારી સ્કૂલોની અંદર મારા SC ST OBC સમાજના પછાત સમાજના બાળકો ભણે છે, એટલા માટે સરકારી સ્કૂલો બંધ થાય અને ખાનગીકરણ વધતું ગયું। આનું કારણ એ માટે છે કે તમે થોડા ઘણા ભણી અને અવાજ ઉઠાવતા થયા, એમનાથી સહન ના થયું, એટલા માટે આ વસ્તુના નિર્માણ થયું। આઝાદીના 75 વર્ષ પછી પણ એક પાણીના મટકા સુવામાં મારા સમાજના દીકરાઓની હત્યા થાય છે, તો છે કઈ આઝાદી મનાવવાની? હમણાં 75 અને 77મો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા જઈ રહ્યા છે। કેમ અમારે અમૃત મહોત્સવ ઉજવવું? આ દેશની અંદર હજી SC ST OBC સમાજના વ્યક્તિઓને આઝાદી મળી જ નથી, કારણ કે આ આઝાદી જૂઠી છે, આ આઝાદી પૂંજીપતિઓને મળેલી છે, આ આઝાદી મૂડીવાદી વ્યક્તિઓને મળી છે। આ દેશનો જે મૂળ નિવાસી સમાજ છે એમને આઝાદી મળી નથી। એક ખાસ વાત કહેવા જઈ રહ્યો છું કે આપણા જ વિસ્તારોની અંદર આ ષડયંત્રકારી લોકોએ એવી વાત ફેલાવી રહ્યા, એવા ષડયંત્રો ફેલાવી રહ્યા છે, અને એવા ગેરસંવિધાનિક પ્રવૃત્તિઓ ચાલુ કરી છે કે તમે એમાં ને એમાં રહ્યો, એના હિસાબે તમારી પ્રગતિ આગળ થાય નહીં। આ ષડયંત્રો ચાલી રહ્યા છે। મારો વિચાર કઈ તરફ જઈ રહ્યો છે આપ સમજો મારી વાત, કારણ કે તમારા આજુબાજુ વિસ્તારની અંદર જ તમને ગુલામ બનાવવા માટે વ્યસનોની વેચાણ એ શા માટે થવા જઈ રહ્યું છે એ પણ તમે વિચારજો। તમે આમાંથી બહાર ના નીકળો, તમે બસ આમાં ના માર્યો, આ એક સોચી સમજી સાજિશ છે। માટે ગુજરાતની અંદર, પૂરા ભારતની અંદર બહુજન સમાજ શું એટલે એ તમને થોડી સ્પષ્ટતા કરી દઈશ, કારણ કે ઘણા ખરા વ્યક્તિઓને બહુજન એટલે બહુજનનો મિનિંગ પણ શબ્દ સાથે ક્યાંક ને ક્યાંક દર વખતે રમત થઈ રહી છે। દલિત શબ્દ એ હું એની પણ તમને પ્રકાશ પાડી છે। બહુજનનો મિનિંગ એ છે આ દેશનો 85% મૂળ નિવાસી સમાજ છે, SC ST OBC, યાની કે શોષિત, વંચિત, પીડિત, આદિવાસી દબાયેલો કચડાયેલો જે સમાજ છે, જેમની વસ્તી મોટી છે, આ દેશના જેમના બાપ દાદાઓ રાજા હતા, એ બહુજન સમાજ ઉપર હાલ
એમના પર દમન કરવાના શોષણો, એના અધિકારો છીનવવાની જે સાજિશો ચાલી રહી છે, એમના માટે પૂરા ભારતની અંદરથી ગુજરાતની ધરતી ઉપર સંવિધાનના દિવસે, મતલબ 26/11 સંવિધાન દિવસના દિવસે ગુજરાતની ધરતી ઉપર રાષ્ટ્રીય બૌદ્ધ અધિકાર મહાસંમેલન મળવાનું. આ ગુજરાતની ધરતી ઉપરથી એસસી એસટી ઓબીસી સમાજના લીડરો એમનું પ્રતિનિધિત્વ કરતા છે અને એ આપણા બહુજનોના જે અધિકારો છે એ અધિકારોની વાત કરવા માટે હું આપના વચ્ચે આવ્યો. સાથે સાથે આ ટ્રાઇબલ જે ઇલાકો છે, દક્ષિણનો ઇલાકો છે, એમાંથી એક યાત્રા શરૂ થશે અને એ યાત્રા ઉમરગામથી ચાલુ થશે. એમનું નેતૃત્વ આદિવાસી સમાજના ભાઈઓ કરતા હશે. એમની સાથે એસટી ઓબીસી સમાજ સાથે છે, એમનું નેતૃત્વ આદિવાસી સમાજના તમારા લીડરો કરતા છે. અમે સાથે મળવા માંગીએ છીએ કે તમે બહાર નીકળો, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા અધિકારો ઉપર તરફ મારનારી જે સરકાર છે, જે પૂરીપાતી, જે મૂડીવાદી જે સરકાર છે, એ સરકારોને આપણે ઓળખવી પડશે. વધારે વાત નહીં કરું, એક જ વસ્તુ કહું છું ફરીથી, જે વ્યવસ્થા તમને ગુલામી સારું. જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભીમ. હાલ લાઈટ ગઈ છે એટલા માટે હાલ વાત કરવી કદાચ મુશ્કેલ લાગે છે, પણ આપ બધાને એક ફરીથી વિનંતી કરું છું કે જે વ્યવસ્થાથી તમને તકલીફ થાય છે એ વ્યવસ્થામાંથી બહાર નીકળવાનો માર્ગ એક જ છે ને એ માર્ગ છે શિક્ષણ, શિક્ષણ ને શિક્ષણ. જ્યાં સુધી મહાપુરુષોના આંદોલનને નહીં સમજો ત્યાં સુધી તમારો વિકાસ થવાનો નથી. જય સંવિધાન, જય ભીમ, જય ભારત.